તો દહીંને આપણે એક બાઉલ લઈશું એટલે તે એકદમ પતલું અને છાશ બની જશે. તો આપણી છાશ રેડી થઈ ગઈ છે. હવે આ છાશમાં આપણે ચણાનું બેસન નાખીશું. ચણાનું બેસન મેં અહીંયા 1 કપ લીધો છે. 1 કપ છાશ લીધી પણ હતી, એટલે ધીરે ધીરે નાખીશું એને इसको અને આને હલાવતા પણ રહીશું, જેથી આની અંદર જે મતલબ આ દાણા દાણા થાય છે એ ના થાય. તો પછી આપણે હળદર એડ કરીશું. હળદર એડ કરીને એને હલાવીશું. મીઠું નાખીશું, જે સ્વાદ અનુસાર નાખી શકે છે. અને હવે આપણે મરચાંની જે પેસ્ટ બનાવી હતી તે નાખીશું. તો હવે આ બધાને હલાવી દઈશું. અગર જો આમાં તમને મીઠું ઓછું લાગતું હોય તો તમે મીઠું ચાલુ કરી નાખો. પછી જે આપણું આ બેસન આપણે બનાવ્યું હતું તેને આ તમે અહીંયા પેન પણ મૂકી શકો છો, પણ મેં આ મૂક્યું છે. અને તમે આ બેસનને આની અંદર તમે અત્યારે ગેસની ફ્લેમ ધીમા તાપ ઉપર રાખશો. તો તમે જોઈ શકો છો આ બેસન છે જે અત્યારે રબડી મીન્સ થોડુંક ઢીલું છે અને ગેસની ફ્લેમ પણ લો છે. તો આપણે આને હલાવતા રહીશું. જેમ જેમ તમે હલાવશો એમ આની થિકનેસ થશે. તો તમે જોઈ શકો છો કે ધીમે ધીમે ગેસની આપણું જે આ બેસન છે તે ઠીક થવા માંડ્યું છે. અને તમે એને સતત હલાવતા રહેજો, કારણ કે અગર તમે નહીં હલાવતો પછી આ ચોટી પણ જવાની શક્યતા છે. અગર થોડો વધારે ઠીક થઈ ગયો હોય તો તમે થોડું પાણી પણ એડ કરી શકો છો. અને આવી રીતે હલાવતા રહો. તો તમે જોઈ શકો છો કંઈક આ ટાઈપનું આપણું બેસન થશે. તો કંઈક આ પ્રકારનું આપણું આ જે બેસન છે થઈ ગયું છે. તો હવે આપણે ગેસનો ફ્લેમ બંધ કરી દઈશું. અને આપણું આ બેસન થઈ ગયું છે. અગર તમને ના ખબર પડતી હોય તો તમે એક ડીશમાં લઈને ચેક પણ કરી શકો છો. તો તમે હવે એક થાળી લઈ લો અને કંઈક આ રીતે તેને સર્વ કરતા જાઓ. તો તમે વધારે વાર ના લગાડતા, નહીંતર આ ઠંડુ થઈ જશે તો પછી બનવામાં થોડીક પ્રોબ્લેમ થશે. તો આવી રીતે તમે 2-3 ડીશ ભરી દો. તો મેં અહીંયા 2 ડીશ ભરી દીધી છે. અને જ્યારે આપણે લગાવીશું ત્યારે તમે જોયું હશે અને પાતળું રાખીશું, જેથી તેને વાળવામાં કોઈ પ્રોબ્લેમ ના રહે.
તો હવે આપણે આને પીસ મતલબ આને એક સીધા સ્લાઇસમાં કાપી દઈશું. એવી જ રીતે બીજી ડીશમાં પણ એવું જ કરીશું. કાપા પાડ્યા પછી આને આપણે રોલ અહીંયા થોડીક જાડી થિકનેસ વધારે મતલબ થોડું જાડું અહીંયા ડીશમાં થોડું જાડું લીધું હતું એટલે આ થોડી જાડી થઈ છે ને નહીતર પટલી પણ તમે કરી શકો છો. તો મતલબ મેં જેટલી સામગ્રી લીધી હતી એટલી જ સામગ્રીના તમે બનાવશો તો કંઈક આટલા જ જોઈ શકો છો કે મેં આને ખાંડવીને આપણી ગોળ કરીને મૂકી છે. આનો રોલ વાળ્યો છે જે સરસ રીતે વળાઈ ગયો છે અને હવે આપણે આનો વઘાર કરીશું. તો વઘાર કરવા માટે સૌ પ્રથમ આપણે તમે પેન મૂકી શકો છો પણ મેં હમણાં પણ આ નથી પણ હું આ મૂકું છું. હવે સૌ પ્રથમ આપણે આની અંદર વઘાર કરવા માટે અહીં હું તેલ લઉં છું જે 2 ડોકલી આસપાસ છે, કરીબન 3 ચમચી. તો તેલ ઉકળે પહેલાં આપણે રાઈ નાખીશું. રાઈ નાખ્યા પછી તેલ ગરમ થાય પછી આપણે રાઈ નાખીશું. તો આ રાઈ ફૂટવા લાગી પછી આપણે લીમડો નાખીશું જે આપણે 1 કપ જેટલો લીધો હતો.